નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર। તો આગળ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં હવે ઠંડીમાંથી મળશે રાહત, જેમાં હવામાન વિભાગે ઠંડી લઈને આગાહી કરી, જેમાં તેમણે કહ્યું કે આજે 3 થી 4 ડિગ્રી તાપમાન વધતા ઠંડીમાં રાહત મળશે। જોકે અત્યારે લોકોને ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે અને અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તાપમાન ઉચકશે અને આ બદલાવની આગાહી પણ કરવામાં આવી છે અને આગામી સમયમાં હવે ઠંડી પણ નહીં પડે। તો આ ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો છે અને અત્યારે લગ્નની સિઝનમાં વધતી જતી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારમાં અસરગ્રસ્ત કિંમતોને કારણે આજે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને આ વધારો 19 કિલો કોમર્શિયલ સિલિન્ડર ઉપર થયો છે, જ્યારે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જે મોટી રાહતની વાત કહેવાય। તો ગઈકાલે ભારતના નાણામંત્રી સીતારમણે બજેટ રજૂ કર્યું હતું, જેમાં આપણે મુખ્ય 6 મુદ્દા વિશે વાત કરીએ તો પહેલું, સરકાર મધ્યમ વર્ગ માટે આવાસ યોજના લાવશે। બીજું કે આગામી 5 વર્ષમાં 2 કરોડ મકાનો બનાવવામાં આવશે। ત્રીજું કે 7 લાખની આવક ધરાવતા લોકો માટે કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે। ચોથું કે ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો કરવામાં આવશે અને મિશન ઇન્દ્રધનુષમાં રસીકરણ વધારવામાં આવશે। પાંચમું કે નેનો ડીએપીનો ઉપયોગ પાક ઉપર વધારે કરવામાં આવશે। છઠ્ઠું કે દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત વચગાળામાં કરવામાં આવી હતી, પરંતુ અત્યારે સીતારમણે કહ્યું કે 3 કરોડ ઘરોમાં અત્યારે લક્ષ્યાંકને હાંસલ કરવાની નજીક છીએ અને રૂફટોપ સોલાર એનર્જી માટે હવે 1 કરોડ ઘરોમાં સોલાર પેનલ લગાવવામાં આવશે। તો વનરક્ષક ભરતીની પરીક્ષાને લઈને અત્યારે મહત્વની અપડેટ સામે આવી છે, જેમાં આ ભરતી પરીક્ષા માટે અત્યારે કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરૂ થઈ ગયું, જેમાં વનરક્ષક પરીક્ષા ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી પરીક્ષા આપી શકશે અને અત્યારે પરીક્ષાના સમય સુધી ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે। વાત કરીએ તો ઓજાસની વેબસાઇટ government.in ઉપર જઈને તમે આ ડાઉનલોડ કરી શકશો, જેમાં આ વેબસાઇટમાં પોતાની જન્મ તારીખ તેમજ કન્ફર્મેશન નંબર નાખવાના રહેશે, જે બાદ ઉમેદવારો પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે। તો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે કેવાયસી પૂર્ણ કરવાની સમયમર્યાદા 1 મહિના સુધી લંબાવવામાં આવી છે, જેમાં 29 ફેબ્રુઆરી 2024 સુધી તમે ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ કરી શકશો અને અત્યારે સુધી તમે ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ કર્યું નથી તો ચિંતા કરવાની જરૂર નથી, જેમાં અત્યારે સરકારે તેની સમયમર્યાદા 1 મહિના સુધી લંબાવી આપી છે। તો આ ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો છે અને અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેમાં અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ સતત અત્યારે 21મા મહિને પણ સ્થિર રહ્યા, જેમાં અત્યારે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 96.72 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલનો ભાવ છે તે 89.62 પ્રતિ લીટર છે। તો બીજા મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ વિભાગ દ્વારા એફિડેવિટ ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં અત્યારે રાજ્ય સરકાર ટૂંક સમયમાં પોલીસ ભરતી બહાર પાડશે અને એમાં 12,000 પોલીસ ભરતીની પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવશે, જ્યારે અત્યારે ટેકનિકલ અને આઈબી વિભાગમાં 29,000ની જગ્યા ખાલી થઈ ગઈ છે અને એમાં અત્યારે સ્ટેટ રિઝર્વ ફોર્સ માટે 4,500 જગ્યા ખાલી હોવાનું સરકારનું એફિડેવિટ કરવામાં આવ્યું છે અને અત્યારે પોલીસ વિભાગમાં વિવિધ 23,416 જગ્યા ખાલી હોવાનો પણ અત્યારે સરકારે ખુલાસો કર્યો છે અને અત્યારે પોલીસના મુદ્દાઓને લઈને હાઈકોર્ટ સુનાવણી માટે પિટિશન પણ દાખલ કરી છે અને અત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોલીસ વિભાગને ઝડપી ભરતી બહાર પાડવા માટે આદેશ પણ કરી દેવામાં આવ્યો છે। તો અત્યારે જીપીએસસીએ 2024ના વર્ષમાં ગુજરાતના સરકારી વિભાગમાં ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કર્યું, જેમાં માહિતી આવી છે કે આ વર્ષે 1625 જગ્યાઓ માટે ભરતી જાહેર થશે અને આંકડા સંભવિત છે કે આગળ જતાં તેમાં વધઘટ પણ થઈ શકે છે અને ત્યારે મદદનીશ એન્જિનિયર વર્ગ 2ની જગ્યા 96 જગ્યા તેમજ ગુજરાત એન્જિનિયરિંગ સેવા વર્ગ 1-2ની 16 જગ્યા, જ્યારે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની 573 જગ્યા માટે ભરતી કરાશે તેમજ વીમા તબીબી અધિકારી વર્ગ 2ની 147 જગ્યા, જ્યારે બાગાયતી અધિકારી વર્ગ 2ની 25 જગ્યા માટે ભરતી આગામી સમયમાં કરવામાં આવશે। તો એલપીજી સિલિન્ડરના ભાવમાં દર મહિનાની 1લી તારીખે અપડેટ કરવામાં આવતા હોય છે, જ્યારે અત્યારે આ 9 વર્ષના પહેલા દિવસે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે ઘરેલું 14 કિલોગ્રામ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને આ વખતે આશા એ છે કે આ મહિનામાં
આ વખતે તેમાં ફેરફાર જોવા મળી શકે છે। હવે 24 ફેબ્રુઆરીએ જોવાનું રહ્યું કે સિલિન્ડરના ભાવમાં વધઘટ જોવા મળે છે કે નથી જોવા મળતી। તો આ લોકસભાની ચૂંટણી પહેલાં બદલીનો દોર ફરી એક વખત શરૂ થઈ ગયો છે, જ્યારે આપણે જણાવીએ કે 50 જેટલા અત્યારે IAS અધિકારીઓને બદલીનો આદેશ કરવામાં આવ્યો, જેમાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગે 50 અધિકારીઓને બદલીના આદેશ આપ્યા છે, જેમાં MK દવે જિલ્લા વિકાસ અધિકારી અમદાવાદની બદલી અને ગાંધીનગર કલેક્ટર તરીકે કરાઈ, જ્યારે GT પંડ્યા કલેક્ટર મોરબીની બદલી કલેક્ટર દેવભૂમિ દ્વારકા તરીકે કરવામાં આવી, જ્યારે વડોદરા કલેક્ટર AB ગોરની મુખ્યમંત્રી કાર્યાલયમાં નિયુક્ત કરવામાં આવી, જેઓ ત્યારે ખાસ ફરજના અધિકારી તરીકે કામગીરી કરશે, તેમજ બીજા બધા ઘણા અધિકારીઓને ફેરબદલી કરી દેવામાં આવી છે। તો અત્યારે ઓનલાઈન પેમેન્ટ સર્વિસ આપતી દિગ્ગજ કંપની પેટીએમને ભારતીય રિઝર્વ બેંકે તરફથી મોટો ઝટકો મળ્યો છે, જેમાં આ કંપનીએ ગઈકાલે નવા કસ્ટમર જોડાવા ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે, એટલે કે હવે PPBLની સાથે નવો કસ્ટમર જોડાઈ શકશે નહીં, જેમાં ત્યારે કેન્દ્ર બેંકે કહ્યું કે આ નિર્ણય તાત્કાલિક ધોરણે લાગુ કરવામાં આવી રહ્યો છે। જોકે બેંકના ગ્રાહકોને તેમના ખાતામાંથી બચત ખાતું, કરંટ એકાઉન્ટ, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ, ફાસ્ટેગ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ એટલે કે NSMC અને સહિત તેમના ખાતામાંથી કોઈપણ પ્રતિબંધ વિના બેલેન્સ ઉપાડવા અથવા વાપરવાની મંજૂરી આપવામાં આવશે। તો આગળ શાકભાજી વિશે વાત કરીએ તો શાકભાજીના રિટેલ ફુગાવાને કારણે દરમાં વધારો થતાં મંત્રાલય પાસે ઉપલબ્ધ આંકડાઓ મુજબ ગઈકાલની સ્થિતિએ ટામેટાના છૂટક વેચાણ પ્રતિ કિલો 10 રૂપિયા હતા, જે અત્યારે વાર્ષિક ધોરણે 50% વધારો સૂચવી રહ્યો છે। આવી જ રીતે અત્યારે ડુંગળીના ભાવ પણ 20% વધીને પ્રતિ કિલો 30 રૂપિયા થયા, જ્યારે બટાકાના ભાવમાં 33% વધીને પ્રતિ કિલો 20 રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે। તો અત્યારે સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે ગઈકાલે જણાવ્યું કે ગુજરાતને આગળ લઈ જતું બજેટ રજૂ થશે અને એમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંબોધન કરશે, જ્યારે બજેટ સત્રમાં ગુજરાતમાં ભાવિ બાબતે બજેટ રજૂ થશે અને એમાં RTIમાં નાનું મોટું થતું હોય છે તો તે બાબતે બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવશે, તેમજ ખોટી રીતે હાટડીઓ ચાલતી હોય છે તે બંધ થવી જોઈએ। તમારું શું આ અંગે RTIમાં નિવેદન છે તે અત્યારે કોમેન્ટ કરીને નીચે જરૂર જણાવો। તો રાશન કાર્ડ ધારકો માટે સમાચાર આવી રહ્યા છે, જેમાં અત્યારે અયોગ્ય ઉમેદવારોની ઓળખ નહીં થવાની પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી છે, જેમાં કાંટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે અને જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે તેઓ પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજો સભ્ય અંગૂઠા વડે રાશન લેવું પડશે અને આ રીતે દર મહિને નવો સભ્ય અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેશે। જ્યાં સુધી તમામ સભ્યોની એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ કામ ચાલુ રહેશે। તમારું શું અંગે નિવેદન છે કે આવું કામ સરકારે કરવું જોઈએ કે ન કરવું જોઈએ તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો। તો સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે સારા સમાચાર આવ્યા, જેમાં અત્યારે ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી અને જે જગ્યાઓ અત્યારે 4300થી વધારીને અત્યારે 5200 કરી દેવામાં આવી છે, જેથી હવે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક અને સતર કેડર માટે 4300 જગ્યા માટે જાહેરાત કરવામાં આવી હતી તે 5200 કરી દેતા વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થશે। તો અત્યારે ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો દ્વારા અત્યારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી, જેમાં અત્યારે 27મી ફેબ્રુઆરીએ રાજ્યસભાની 4 બેઠકો માટે આ ચૂંટણી યોજાશે અને એમાં આ 4 બેઠકો ઉપર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી રાખવામાં આવી, જ્યારે આગામી તારીખ 27મી ફેબ્રુઆરીએ સવારે 9થી સાંજના 4 વાગ્યા સુધી મતગણતરી શરૂ થશે અને એમાં રાજકીય પાર્ટીઓ દ્વારા પોતપોતાના ઉમેદવારોને જ વિજયી બનાવવા માટે તૈયારીઓ ત્યારે શરૂ કરી દેવામાં આવી છે। તો હમણાં વાત કરીએ એમ લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળ્યો। વાત કરીએ તો અત્યારે ભારે નિવેદનબાજીઓ વચ્ચે જોડતોડની રાજનીતિ શરૂ થઈ ગઈ, જેમાં અત્યારે ગાંધીનગર ખાતે કોંગ્રેસના નેતાઓ, આગેવાનો, કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા, જેમાં પ્રદેશ ભાજપના પ્રમુખ CR પાટીલની હાજરીમાં કોંગ્રેસના વિવિધ હોદ્દારો સહિત કાર્યકરોએ પંજો છોડીને કેસરી રંગ ધારણ કરી લીધો છે
હજુ પણ અમુક કાર્યકરો ભાજપમાં જોડાઈ શકે એવી શક્યતાઓ પણ અત્યારે દેખાઈ રહી છે આપણા ગુજરાતમાં.